નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. તમે જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. સચોટ, નિર્ભય અને ઝડપભર્યા સમાચાર સાથે અમે લાવી રહ્યા છીએ આપ સુધી સંપૂર્ણ તસવીર. સત્યની સાથે તો જોડાયેલા રહો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. કુવાડવા બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, જન આક્રોશ રેલી મહાસભામાં ફેરવાઈ, શાસક પક્ષ સામે સીધો પ્રહાર. રાજકોટ જિલ્લાના કુવાડવા ગામમાં જિલ્લા પંચાયત બેઠક નંબર 18 માટે કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી જન આક્રોશ રેલી ભવ્ય શક્તિ પ્રદર્શન બની. ગામના મુખ્ય વિસ્તારોમાં ફરી મુખ્ય બજારોમાં પહોંચેલી રેલી હજારો લોકોની હાજરીમાં જંગી સભામાં ફેરવાઈ ગઈ. કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અને પ્રવક્તા પ્રગતિ આહિર તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં યોજાયેલી સભામાં શાસક પક્ષની નીતિઓ સામે તીખા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વક્તાઓએ કુવાડવા ગામના વિકાસ મુદ્દે સરકારને નિષ્ફળ ગણાવી અધૂરા કામો, તૂટેલી સુવિધા અને વચનોના ભંગ સામે જનતામાં ઉકળાટ હોવાનો દાવો કર્યો. મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે આ વખતે જનતા જવાબ માંગે છે. કુવાડવા જિલ્લા પંચાયત બેઠક નંબર 18 માટે કોંગ્રેસના ઉમેદવારો તરીકે મિલનભાઈ સાગરિયા, કરશનભાઈ બહુકિયા, રવિભાઈ સરવૈયા અને મનસુખભાઈ રંગાણી મેદાનમાં છે. અહેવાલ ચેતન સોલંકી, રાજકોટ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવાની અમે સત્યની સાથે.